ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા દાદી કે નાના નાની જે દુનિયામાં જીવતા હતા એ આજની દુનિયાથી આટલી બધી અલગ કેમ હતી? એક ફોન કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી લઈને આજે એક જ ક્લિકમાં દુનિયાના કોઈ પણ ખૂણેથી ખરીદી કરવા સુધી આપણી આખી જિંદગી બદલાઈ ગઈ છે. તો આટલા મોટા આટલા જબરદસ્ત પરિવર્તન પાછળનું કારણ શું છે? જવાબ એક જ શબ્દમાં છે: આધુનિકતા. ચાલો આજે સમજીએ કે આ આધુનિકતા શું છે અને એણે આપણા જીવનને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું છે. તો આ આધુનિકતા એટલે શું? જો, આ ખાલી નવા ફોન, સ્માર્ટ ટીવી કે ઊંચી બિલ્ડિંગોની વાત નથી. આ તો એક આખી વિચારસરણી છે, જીવન જીવવાની એક નવી જ રીત, જે સાયન્સ, ટેકનોલોજી અને દુનિયાભરના નવા વિચારોથી ચાલે છે. એમ સમજો કે આ એક એવી શક્તિ છે જેણે આપણા સમાજ, આપણા કામ અને આપણા સંબંધોના જૂના નિયમોને ભૂંસીને નવા લખી નાખ્યા છે. ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ પરિવર્તનની અસર કેટલી મોટી છે. આધુનિકતાના આ પ્રભાવને બરાબર સમજવા માટે આપણે 3 મુખ્ય ક્ષેત્રો પર નજર કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે જ્ઞાન મેળવવાની રીત એટલે કે આપણું શિક્ષણ કેવી રીતે બદલાયું. એ પછી આપણે સમજીશું કે આપણા સંબંધો, આપણું કુટુંબ, આખા સમાજનું માળખું કેવી રીતે નવું બન્યું. અને છેલ્લે આપણે એ દુનિયામાં જઈશું જ્યાં આપણે કામ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ, એટલે કે ઉદ્યોગોમાં કેવી ક્રાંતિ આવી છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ શિક્ષણથી. જોઈએ કે આધુનિકતાએ ક્લાસરૂમની 4 દિવાલોને કેવી રીતે તોડી પાડી છે. જરા આ 2 તસવીરો વચ્ચેનો તફાવત જુઓ. એક તરફ છે આપણો જૂનો ક્લાસરૂમ, બ્લેકબોર્ડ, ચોક અને બસ ઘોખણ પટ્ટી પર જોર. અને બીજી તરફ છે આજનો ડિજિટલ ક્લાસરૂમ, જ્યાં સ્માર્ટ બોર્ડ અને 3D એનિમેશનથી ભણતર એકદમ જીવંત બની જાય છે. શિક્ષણ હવે 4 દિવાલોમાં બંધ નથી રહ્યું, એ તો ગ્લોબલ થઈ ગયું છે. હવે ભાર શું યાદ રાખવું એના પર ઓછો અને કેવી રીતે વિચારવું અને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવું એના પર વધુ છે. આ ખરેખર એક જબરદસ્ત બદલાવ છે, નહીં? તો આ બધા બદલાવનું પરિણામ શું આવ્યું? સારું, હવે કોઈ પણ વ્યક્તિ ગામડામાં બેઠા બેઠા પણ દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીનો કોર્સ કરી શકે છે, કારણ કે ઈ-લર્નિંગે દેશ-વિદેશની સીમાઓ મિટાવી દીધી છે. કોઈ પણ સવાલનો જવાબ હવે લાઇબ્રેરીમાં નહીં પણ ગૂગલ અને એઆઈ પર આપણી આંગળીના ટેરવે છે. કંપનીઓ હવે માર્કશીટ નથી જોતી, એ પૂછે છે તમને આવડે છે શું? એટલે કે પ્રેક્ટિકલ સ્કિલ્સનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. આપણું શિક્ષણ હવે સાચા અર્થમાં દુનિયા સાથે કદમ મિલાવી રહ્યું છે. શિક્ષણની દુનિયામાંથી બહાર આવીને ચાલો હવે આપણા સમાજ અને સંબંધો પર એક નજર કરીએ. આધુનિકતાની આ લહેર આપણા ઘરના દરવાજા સુધી કેવી રીતે પહોંચી ગઈ? એક સમય હતું જ્યારે મોટા સંયુક્ત કુટુંબો એક જ ઘરમાં રહેતા, જ્યાં આપણે શબ્દ હું કરતા હંમેશા મોટો હતો. દરેક તહેવાર અને પ્રસંગમાં રૂબરૂ મળવાનો, સાથે બેસીને વાતો કરવાનો એક અલગ જ આનંદ હતો. હવે જુઓ, ચિત્ર સાવ બદલાઈ ગયું છે. મોટાભાગે શહેરોમાં નાના વિભક્ત કુટુંબો છે, જ્યાં વ્યક્તિગત આઝાદી અને સફળતા પર વધુ ફોકસ છે. અને આપણા સંબંધો? એ તો હવે ફેસબુકની લાઇક્સ અને વોટ્સએપના સ્ટેટસ પર વધુ ટકી રહ્યા છે. આ એક વાક્ય આખા બદલાવનો સારાંશ કહી દે છે. પહેલા સમુદાય, હવે હું. આ ખાલી શબ્દો નથી, આ તો આપણી પ્રાથમિકતાઓમાં આવેલો એક મોટો ભૂકંપ છે. હવે ધ્યાન વ્યક્તિગત સપનાઓ, કરિયર અને પોતાની ખુશી પર વધારે કેન્દ્રિત થયું છે. અને આ એક જ નાનકડા બદલાવે આપણા સામાજિક તાણાવાણાને કાયમ માટે બદલી નાખ્યો છે. અલબત્ત, આ સામાજિક પરિવર્તનના સારા અને નરસા બંને પાસા છે. એક તરફ ખૂબ જ સકારાત્મક વાત એ છે કે મહિલાઓનું સશક્તિકરણ થયું છે. તેઓ આજે ભણી ગણીને આર્થિક રીતે સ્વતંત્ર બની રહી છે. પણ બીજી તરફ આપણા કપડાં, ખાણીપીણી, ઉજવણીઓ બધે જ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. અને કદાચ સૌથી મોટો પડકાર એ છે કે આ ડિજિટલ દુનિયાની ભીડમાં આપણે એકબીજાને રૂબરૂ મળવાનું ઓછું કરી દીધું છે, જેનાથી સાચી લાગણી અને આત્મીયતા ક્યાંક ખોવાઈ રહી છે. અને હવે ચાલો આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર પર આવીએ: ઉદ્યોગ અને રોજગાર. ડિજિટલ ક્રાંતિએ નોકરી અને વ્યાપારની દુનિયામાં કેવી ઉથલપાથલ મચાવી છે? ઔદ્યોગિક વિકાસને આપણે 2 મોટા તબક્કામાં જોઈ શકીએ છીએ. પહેલો તબક્કો હતો ઔદ્યોગિક ક્રાંતિનો, જ્યાં મશીનો આવ્યા પણ માણસો મુખ્ય હતા. પણ હવે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ છે ડિજિટલ ક્રાંતિનો યુગ, જેને ઇન્ડસ્ટ્રી 4.0 પણ કહેવાય છે. અહીં હીરો હવે માણસ નહીં પણ સ્માર્ટ મશીનો, રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.
જરા આ ટેબલ પર નજર કરો, આખી વાર્તા સમજાઈ જશે. જ્યાં પહેલાં ફેક્ટરીમાં શારીરિક મહેનતવાળા કામ હતા, ત્યાં હવે દિમાગ અને ડેટા પર ચાલતી આઈટી, એઆઈ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ છે. પહેલા વેપાર ફક્ત સ્થાનિક બજાર પૂરતો હતો. હવે ઈ-કોમર્સને કારણે આખી દુનિયા જ એક બજાર બની ગઈ છે. અને સૌથી મોટો ફેરફાર, ઓફિસની 4 દિવાલો તૂટી ગઈ છે, કારણ કે વર્ક ફ્રોમ હોમ હવે એક નવી વાસ્તવિકતા છે. આધુનિક ઉદ્યોગમાં આવેલા થોડા મોટા ફેરફારોને જોઈએ ને તો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મે ખરીદી કરવાની આખી રીત જ બદલી નાખી. ગીગ ઇકોનોમી આવી, એટલે કે હવે લોકો કાયમી નોકરીને બદલે પ્રોજેક્ટ પ્રમાણે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. ગ્રીન એનર્જી અને ડિજિટલ માર્કેટિંગ જેવા તદ્દન નવા ક્ષેત્રો ઊભા થયા છે. અને ઓટોમેશનને કારણે ઉત્પાદન એટલું ઝડપી બન્યું છે કે ગ્રાહકને રાતોરાત સર્વિસ મળે છે. તો આટલા બધા બદલાવો જોયા પછી આખરે હિસાબ શું કહે છે? આધુનિકતા એક સિક્કા જેવી છે. એની એક બાજુ ખૂબ ચમકદાર છે, પણ બીજી બાજુ થોડી ધૂંધળી પણ છે. તો આપણે શું મેળવ્યું? આપણું જીવન ચોક્કસપણે સરળ અને ઝડપી બન્યું. આપણે આખી દુનિયા સાથે કનેક્ટ થયા અને તકોના નવા દરવાજા ખુલ્યા. પણ આ બધા માટે આપણે કિંમત શું ચૂકવી? જીવનમાં તણાવ અને સ્ટ્રેસ વધ્યા, આપણે ભેગા હોવા છતાં એકબીજાથી દૂર થયા, અને ઓટોમેશનને કારણે ઘણી જૂની નોકરીઓ પર ખતરો ઊભો થયો. આ એક એવો સોદો છે જ્યાં ફાયદાની સાથે નુકસાન પણ જોડાયેલું છે. છેલ્લે સવાલ એ નથી કે આધુનિકતા સારી છે કે ખરાબ. સાચો સવાલ એ છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં આપણે ટેકનોલોજી અને આપણી પરંપરાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકીએ? આ નવા પ્રવાહમાં આપણે શું પકડી રાખવું છે અને શું છોડી દેવું જોઈએ? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.